સમન્વયવાદી જે વિચારો છે એ સમન્વયવાદી વિચારો અહીંયા આગળ એમના હતા. સમાજની વ્યવસ્થાને જાળવનારા વિચારો આપણને જોવા મળે છે. અને બંને જણાએ કાર્યાત્મકવાદની અંદર કાર્યાત્મકવાદને વિકસાવવાનો, સામાજિક વ્યવસ્થાની જાળવણીની વાત આપણને હંમેશા કરી છે. અને ચોથું જે અંતિમ પરિબળ એ આપણે કહી શકીએ દુર્કીમના વિચારોની અંદર એ હતું યહૂદી ધર્મની અસર. યહૂદી ધર્મમાં જ એમનો ઉછેર છે થયો હતો. અને જે કંઈ પણ એમને નીતિ વિષયક અને શિક્ષણ વિષયક જે બાબતો ઉપર એમના પોતાના વિચારો રજૂ કર્યા છે, તો એમાં એમના યહૂદી ધર્મની અસર એમનામાં આવ્યા વિના આપણને એમના વિચારોની અંદર આપણને સૌથી વધારે આ યહૂદી ધર્મની અસર પણ જોવા મળે છે. અલબત્ત એક બાબત અહીંયા આગળ એ નોંધી શકાય એવું છે કે એ ક્યારેય ધર્મને એમણે રાષ્ટ્ર કરતાં પોતાના પર હાવી થવા દીધો નથી. અને એમણે જ્યારે પણ આપણને વાત કરી છે, જ્યારે પણ આપણને જે મુદ્દાઓ વિશે વાત કરી છે, ત્યારે એમણે હંમેશા એમ કીધું છે કે હું પહેલાં ફ્રાન્સનો નાગરિક છું અને ત્યાર પછી યહૂદી છું. એટલે જ્યારે પણ યુદ્ધની આખી પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને યુદ્ધની પરિસ્થિતિ જ્યારે ચાલતી હતી, ત્યારે પણ એમણે એ જ વાત કરી હતી કે હંમેશા ફ્રાન્સ મારી માટે અગત્યનું છે, યહૂદી ધર્મ ત્યાર પછી મહત્ત્વની બાબત છે. એટલે અહીંયા આગળ બિનસાંપ્રદાયિકતાના સંદર્ભમાં પણ દુર્કીમનું ઉદાહરણ એ ખરેખર અજોડ ઉદાહરણ આપણને મળ્યું હોય એવું લાગે છે. હવે પછી જે કંઈ પણ એની વાત કરવાની છે, તો એમાં મુદ્દો એ આવે છે કે એમના જે પુસ્તકો લખ્યા એ પુસ્તકોનો પરિચય પણ એકદમ ટૂંકમાં આપણે જોઈ લઈએ. એનું પહેલું પુસ્તક જે હશે આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો કે એમનું જે પહેલું પુસ્તક છે એ ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી 1893ની અંદર આ પુસ્તક છે એમણે પ્રકાશિત કર્યું. અને આ પુસ્તકની અંદર એમણે સામાજિક ઉત્ક્રાંતિનો વિચાર સિદ્ધાંત રૂપે પ્રસ્તુત કર્યો છે. આ પુસ્તકમાં એમણે શ્રમ વિભાજનથી વિઘટન નહીં પરંતુ ઉચ્ચ કક્ષાની એકતા જન્મે છે એવી વાત આ પુસ્તકની અંદર એણે રજૂ કરી. એટલે વિઘટનને એ સ્વીકારતા નથી અને ઉચ્ચ કક્ષાની એકતા, શ્રમ વિભાજનમાં કાર્લ માર્ક્સે એવું કહ્યું હતું કે ભાઈ બે જ પ્રકારના વર્ગો ઊભા થાય છે, મૂડીપતિ અને મજૂર, અને હંમેશા શ્રમ વિભાજન સંઘર્ષ જ સર્જે છે એવી વાત કાર્લ માર્ક્સે કરી હતી. એની જગ્યાએ દુર્કીમ આપણને એવું સમજાવવા માંગે છે કે શ્રમ વિભાજનથી પરસ્પરાવલંબન વધે છે, ઉચ્ચ કક્ષાની એકતા છે એ વધે છે. આ પુસ્તકમાં જ એમણે સમૂહ સભાનતા, અપરાધ, કાનૂન, સામાજિક સંબંધો, વર્ગ સંઘર્ષ, એનોમી વગેરે વિચારોને પણ આવરી લીધા છે. અહીંયા આગળ એક બાબત વધુ ઉમેરવાની એ જરૂર લાગે છે કે એમણે એનોમીનો વિચાર પણ અહીંયા આગળ આપણને આપ્યો અને આત્મહત્યાના જે આખો કન્સેપ્ટ છે, આત્મહત્યાનો ખ્યાલ છે, એમાં પણ એને એનોમીની વાત છે એ કરી હતી. એનોમી એટલે દુર્કીમે એની એક સરસ વ્યાખ્યા આપી કે એનોમી એટલે ધોરણ વિહીનતાની પરિસ્થિતિ. આ સમયમાં ધોરણોની અસરકારકતા કેવી હોવી જોઈએ એની વાત દુર્કીમ કરતા હતા, પણ ધોરણ વિહીનતાની પરિસ્થિતિ એટલે એનોમી એવી જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાને થોડા સમયના અંતર પછી રોબર્ટ મર્ટને પડકારી હતી કે ક્યારેય ધોરણ વિહીનતાની પરિસ્થિતિવાળો સમાજ એ સમાજ સંભવી શકે નહીં. સમાજનું અસ્તિત્વ ત્યારે આવે જ્યારે ધોરણોની અસરકારકતા સૌથી વધારેમાં વધારે હોય. એટલે સમાજની જે અસરકારકતા છે એ સમાજમાં ધોરણોની અસરકારકતા એ ઓછી થઈ શકે, પણ ધોરણો જ ન હોય એવો સમાજ ક્યારેય સંભવી શકે નહીં. એની ટીકા પણ ત્યાં આગળ મર્ટને કરેલી છે. આખું પુસ્તક બે વિભાગોની અંદર વિભાજિત છે એ થયું છે. અને એમના પ્રથમ વિભાગમાં દુર્કીમે શ્રમ વિભાજનના કાર્યો અને એની અન્ય સામાજિક ઘટના પરની અસરનો ઉલ્લેખ કર્યો છે. અને જે બીજો વિભાગ છે એ બીજા વિભાગની અંદર એમણે શ્રમ વિભાજન કેમ વધે છે અને તેનું સ્વરૂપ અને તેના કારણોનો ઉલ્લેખ છે કર્યું છે. આ પુસ્તક એમણે ફ્રેન્ચ ભાષામાં લખ્યું હતું અને એ ફ્રેન્ચ ભાષામાં લખાયેલા આ પુસ્તકનો 1933ની અંદર એ અંગ્રેજીમાં અનુવાદ છે એ અનુવાદ થયો. અને એ આખા જે કંઈ પણ એમના વિચારોનો પરિચય છે પરિચય આ અંગ્રેજી અનુવાદ આપણને ઉકેલવામાં સૌથી વધારે મહત્ત્વનો પુરવાર થાય છે. એમનું જે બીજું પુસ્તક છે એ બીજું પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ છે એ 1895ની અંદર એમણે લખ્યું હતું. આ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડની અંદર એમણે પદ્ધતિશાસ્ત્રનો પરિચય આપણને સૌને કરાવ્યો છે, આપણને સૌને એનો પુસ્તકનો પરિચય છે આપ્યો છે. અને સમાજશાસ્ત્રને એમણે એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. એની પદ્ધતિ અને એના કાર્યક્ષેત્રની વ્યાખ્યા એમણે આપણને આપી છે. આ પુસ્તકમાં એમણે સામાજિક તથ્યો ઉપર ભાર છે એ ભાર મૂક્યો છે. અને સામાજિક તથ્ય એટલે શું, અને સૌથી વધારે અગત્યની બાબત એ છે કે એમણે સામાજિક તથ્યોની એક આખી જે પરિભાષા આપણને આપી અને એમાં આપણને જે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો કે સામાજિક તથ્ય એ વ્યક્તિથી બહારની વસ્તુ છે અને વ્યક્તિને અમુક પ્રકારની ક્રિયા, અમુક પ્રકારનો વિચાર, અમુક પ્રકારની જે બાબતો કરવા માટે પ્રેરે છે એ જ ખરા અર્થમાં સામાજિક તથ્ય છે કે જેમાં વ્યક્તિનું પોતાનું કોઈ નિયંત્રણ છે એ ત્યાં હોતું નથી. સામાજિક ઘટનાઓ જેવી છે તેવી જ જોવી જોઈએ, કેવી હોવી જોઈએ તેને લક્ષમાં લેવી જોઈએ નહીં, એવી વાત પણ એમણે આ પુસ્તકની અંદર કરી. વાસ્તવમાં આ ગ્રંથ
એ ગ્રંથમાં દુર્ખીમના સમાજના અભ્યાસ માટેના નિયમો સ્પષ્ટ રૂપે રજૂ થયા છે એવું ઇરવિન જેટલિન કહે છે. અને આ ગ્રંથ ક્રાંતિકારી છે અને ભવિષ્યના બધા જ અભ્યાસો માટેના પદ્ધતિશાસ્ત્રીય સિદ્ધાંતોની રૂપરેખા આમાં તેમણે દોરી આપી છે એવું નિસ્બેતે કહ્યું છે. ફ્રેન્ચ ભાષામાં લખાયેલા આ ગ્રંથનું અનુવાદ 1938માં થયું. ત્યાર પછી ત્રીજું પુસ્તક છે એ સુસાઇડ, આત્મહત્યાનો એક જે એમનો ખૂબ જ જે કે મનનીય અભ્યાસ કહી શકાય, એ મનનીય વિચારો દર્શાવતું, મનનીય સંશોધન કરતું આખું એક બાબત, એ સુસાઇડ નામનો ગ્રંથ એમણે લખ્યો. અને એની અંદર એમણે ચકાસી શકાય એવી ઉપકલ્પનાના આધારે અનુભવજન્ય તથ્યો એકઠા કરવામાં આવ્યા છે. આપઘાતના સામાજિક પરિબળોને તપાસવાનો અહીંયા આગળ સૌપ્રથમ પ્રયાસ છે. અહીંયા આગળ ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપઘાત એ એક રીતે દુર્ખીમ એવું કહે છે કે એ વ્યક્તિગત બાબત છે, પણ એ જે થાય છે જેને કારણે એ સામાજિક કારણોને લીધે થાય છે એવી વાત કરનાર એ દુર્ખીમ સૌપ્રથમ હતા. અને અનુભવજન્ય આત્મહત્યા ઉપર ઘણા બધા લોકોએ આની પહેલાં પણ દુર્ખીમ પહેલાં પણ લખ્યું હશે, પણ જે એમ્પેરિકલ રિસર્ચ કહી શકાય, અનુભવજન્ય જે રિસર્ચ કહી શકાય એવું રિસર્ચ સૌથી પહેલું એ અહીંયા આગળ દુર્ખીમે કર્યું હોય એવું આપણને જોવા મળે છે. આ પુસ્તકમાં જ દુર્ખીમે વારંવાર સંખ્યાત્મક તથ્યોનો ઉપયોગ છે કર્યો છે. એનોમી પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અનુકૂલનની ખામીને કારણે કેવા પ્રશ્નો સર્જાય છે તે સમજાવતું આ પુસ્તક 1951ની અંદર એ અનુવાદ છે થયો. અને ચોથું જે પુસ્તક છે ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ, એ રિલિજિયસ લાઈફની અંદર એમણે દુર્ખીમની હયાતીનું આ અંતિમ પુસ્તક હતું. અને એમાં એમણે આગળ હમણાં વાત કરી એમ કે ક્યારેય એ પોતે ઓસ્ટ્રેલિયા ગયા નહોતા, પણ અરુન્ટા જાતિના આદિવાસીઓનો અભ્યાસ એમણે આ પુસ્તકની અંદર રજૂ કર્યો છે. અને એની અંદર જ એમણે જ્ઞાનના સમાજશાસ્ત્રની પુસ્તકના આરંભમાં જ એક રૂપરેખા છે આપણને દોરી આપી છે. ધર્મની ઉત્પત્તિ ઉપરાંત એના કારણો પર એમણે ભાર મૂક્યો છે. સમાજ જ ધર્મને આકાર આપે છે અને જાળવે છે એ બાબત અહીંયા આગળ એમણે લખી છે. 1912માં લખાયેલું આ પુસ્તક 1915માં અંગ્રેજીમાં અનુવાદિત છે એ થયું હતું. અને ત્યાર પછી દુર્ખીમના અવસાન પછી પણ એજ્યુકેશન એન્ડ સોશિયોલોજી 1922માં, સોશિયોલોજી એન્ડ ફિલોસોફી 1924માં, મોરલ એજ્યુકેશન 1925માં, સોશિયલિઝમ એન્ડ સેન્ટ સિમોન 1928માં, એવા બધા જ મુદ્દાઓ સાથેના પ્રોફેશનલ એથિક્સ એન્ડ સિવિલ મોરલ્સ 1950ની અંદર આ બધા પુસ્તકો એમના અવસાન પછી એમના પત્ની અને એમના જે અનુયાયી હતા મોસેસ કરીને, એ લોકોએ આ પુસ્તકોને પ્રકાશિત કરવામાં સારો એવો ભાગ છે એ ભજવ્યો હતો. હવે આપણે જે વાત કરવાની છે એ દુર્ખીમના સિદ્ધાંતો વિશે છે. અને એમના જે 5 મહત્વના સિદ્ધાંતો હતા, આત્મહત્યાનો સિદ્ધાંત, સામાજિક તથ્યનો સિદ્ધાંત, ધર્મનો સિદ્ધાંત, શ્રમ વિભાજન અને સામાજિક એકતાનો સિદ્ધાંત, સામૂહિક પ્રતિનિધિત્વના સિદ્ધાંત, તો એની વિશે હવે જે વાત કરવાની છે ધર્મના સિદ્ધાંત વિશે, એ આપણને શ્રી નૈનેશભાઈ આપણી સાથે છે, એ આપણને ટૂંકમાં એની વાત છે આપણને સમજાવશે. મિત્રો, આનંદભાઈએ જે વાત કરી કે દુર્ખીમનું જીવન કેવા પ્રકારનું હતું, એક સમાજશાસ્ત્રી તરીકે એણે જે કંઈ સિદ્ધાંતો આપ્યા, એના જે મુખ્ય 5 સિદ્ધાંતો છે એમાંથી આપણે કેટલાક સિદ્ધાંતોની ચર્ચા કરીશું. ઉત્ક્રાંતિવાદીઓની પ્રબળ અસર એ દુર્ખીમ પર જોવા મળે છે. એટલે એના તમામ લખાણોમાં, એના તમામ સિદ્ધાંતોમાં ઉત્ક્રાંતિવાદી પરિબળ જોવા મળે છે. અને પોતે એવું માનતા હતા કે ઉત્ક્રાંતિની અસર હેઠળ જ સમાજ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે. એક શાંત સ્થિતિ જ્યારે સમાજમાં નિર્માણ થાય છે, એ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા તરફની જે ગતિ છે એ આ પરિબળોના આધારે આવે છે. દુર્ખીમે એના લખાણોની અંદર જે ધર્મનો સિદ્ધાંત આપ્યો, ખાસ કરીને એની અંદર તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો કે એણે જે વાત કરી કે વ્યક્તિ સમૂહ જીવનમાંથી આનંદ પ્રાપ્ત કરતો હોય છે અને એ આનંદનું સાતત્ય ટકાવી રાખવા માટે, બરાબર, અને એ આનંદનું સાતત્ય ટકી રહે એમાંથી ધર્મનો ઉદ્ભવ થયો એવું એ માનતા હતા. ધર્મના સિદ્ધાંતના સંદર્ભમાં આપણે કહીએ તો ઓસ્ટ્રેલિયાના અરુન્ટા આદિવાસીઓનો પ્રાથમિક કક્ષાનો ધર્મનો અભ્યાસ કરી અને એમણે ધર્મના સિદ્ધાંતને રચ્યો. ધર્મની વ્યાખ્યા આપતા તેઓ સમજાવે છે કે પવિત્ર વસ્તુઓ સાથે સંબંધિત શ્રદ્ધાઓ અને ક્રિયાઓની સંકલિત વ્યવસ્થા એટલે ધર્મ. એટલે શ્રદ્ધા અને ક્રિયા એ બંનેની જ્યારે સંકલિત વ્યવસ્થા સર્જાય છે ત્યારે ધર્મનો ઉદ્ભવ થાય છે. ધર્મના સિદ્ધાંતની મુખ્ય બાબતોમાં એમણે જે વસ્તુઓને ટાંકી છે કે જૂથ જીવન એ જ ધર્મની ઉત્પત્તિનું મુખ્ય પરિબળ છે. વ્યક્તિ સમૂહમાં રહેવા ટેવાયો, સમૂહમાં રહેતો, સમૂહની અંદર પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરતો, વિશિષ્ટ પ્રસંગોએ જૂથના સભ્યો હળે મળે છે અને એ ધાર્મિક અનુભવનું કારણ છે. જન્મ, મૃત્યુ, શિકાર કરીને સમાન ભાગે વેચવાની પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિઓ એકબીજાને પરસ્પર હળવા મળવાના કારણ બનતા હતા. ધાર્મિક શ્રદ્ધાઓ અને ક્રિયાઓ સામાજિક જૂથનું પ્રતિબિંબ પાડે છે. પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ, એટલે દુર્ખીમ એમ કહેતા હતા કે દરેક સમાજની અંદર પવિત્ર અને અપવિત્ર વસ્તુઓનો ભેદ સાર્વત્રિક રીતે જોવા મળે છે.
અને એના માટે એવું કહે છે કે ધર્મ એ સામાજિક એકતાને પોષે છે. એટલે સમાજનો મુખ્ય પાયો, સમાજમાં જે કંઈ એકતા જોવા મળે છે એના પાયામાં ધર્મ છે. કારણ કે ધર્મના કારણે વ્યક્તિ સમૂહમાં રહેતો હતો, સમૂહના કારણે એ હળતો મળતો હતો, એની શ્રદ્ધાઓ, એની તમામ પ્રકારની ક્રિયાઓ, સામાજિક, આર્થિક, આ બધી જ ક્રિયાઓના પાયામાં દરખીમે ધર્મને જોયો છે. એટલે સર્વોપરી ઈશ્વર તરીકે એણે સમાજની કલ્પના કરી છે. માનવીની બધી જ સંસ્થાના પાયામાં ધર્મ રહેલો છે એવું કહેતો હતો. ધર્મના રચનાતંત્રના સંદર્ભમાં આપણે જોઈએ તો દરખીમે એવી વાત કરી હતી કે પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ એ ધર્મના રચનાતંત્રનો મુખ્ય પાયો છે. અને એના માટે એમણે કીધું કે જે વસ્તુઓને પવિત્ર માનવામાં આવે છે એ પવિત્ર વસ્તુઓ અપવિત્રથી અસ્પૃશ્ય છે. એટલે પવિત્ર કોને કહીશું? તો સમાજની અંદર સમાજનો મોટો ભાગ જેને સ્વીકૃત કરતો હોય અથવા તો મૂલ્યની રીતે સ્વીકારતો હોય એવી વસ્તુઓને દરખીમાં પવિત્ર કીધી છે. અને અપવિત્ર વસ્તુઓ જેને નેગેટિવ વસ્તુઓ તરીકે સ્વીકારતો હોય એને અપવિત્ર ગણી છે. અને એના ભાગરૂપે એણે રચનાતંત્રના બીજા ભાગમાં કીધું છે કે ગોત્ર ચિહ્ન અને ગોત્ર ચિહ્નવાદ, દરેક સમાજ અને એની પરિસ્થિતિ એ દરેક ગોત્ર અને એના ચિહ્નો નક્કી થતા હતા. અને એ ગોત્રની અંદર કોઈ પશુ હોય, પક્ષી હોય, પ્રકૃતિનું કોઈ તત્વ એ ગોત્ર ચિહ્ન તરીકે રહેતું હતું. ધાર્મિક પૂજા પદ્ધતિ, નકારાત્મક પાસું અને હકારાત્મક પાસું, ધાર્મિક વિધિઓ જેની અંદર યજ્ઞ વિધિ, અનુકરણ વિધિ, પ્રતિનિધિરૂપ વિધિ અને પ્રાયશ્ચિતલક્ષી વિધિ, ઉપરની જે 3 વિધિઓ છે એને હકારાત્મક તરીકે, આનંદપૂર્ણ વિધિ તરીકે, જ્યારે ચોથા પ્રકારની વિધિ એ શોકપૂર્ણ વિધિ તરીકે. એટલે વ્યક્તિના જીવનની અંદર આનંદ અને શોક આ બંને વસ્તુ વણાયેલી છે અને એના પાયામાં ધર્મ રહેલો છે એવું દરખીમ માનતા હતા. અને ધર્મની વિધિ વિધાનની જે સામાજિક ભૂમિકા છે એની અંદર એણે એમ કીધું કે ધર્મથી શું થાય? તો ધર્મથી સમાજની અંદર એક પ્રકારની ડિસિપ્લિન એટલે કે શિસ્તની જાળવણી થાય છે. સામાજિક એકતાનું કાર્ય એ ધર્મ સિવાય કોઈ કરી શકતું નથી એવું દરખીમ માનતા હતા. જીવનમાં પ્રાણ મૂકવાનું કાર્ય અને સામાજિક કલ્યાણનું કાર્ય, અને આ બધી જ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એક વેલફેર સમાજ એટલે સામાજિક કલ્યાણનું એક કાર્ય થાય છે એવું માનતા હતા. આ તબક્કે આપણે એ વાત કરવી રહી કે જે 3 સમાજશાસ્ત્રીઓએ ધર્મ વિશે ખાસ વાત કરી છે, મેક્સ વેબર, એમણે ધર્મ માટે એમ કહ્યું હતું કે ધર્મ એવી વસ્તુ છે કે જેના થકી મૂડીવાદીઓ, પ્રોટેસ્ટન્ટવાદીઓ, જ્યારે માર્ટિન લ્યુથર એણે એક નવી વ્યવસ્થા ઊભી કરી ધર્મની મૂડીવાદના આધારે, તો એની અંદર એવું કે તમે ઈશ્વરને ખુશ કરો, તમારા શ્રમથી, પરિશ્રમથી તમે જેટલું શ્રમ કરશો, જેટલા વધારે નાણાં કમાશો એટલો ઈશ્વર તમારી સમીપ આવશે. એક આવી મૂડીવાદી થિયરી એ વેબરે ધર્મના સંદર્ભમાં ઊભી કરી. માર્ક્સની વાત કરીએ તો માર્ક્સે એમ કીધું કે ધર્મ એ સમાજનું અફીણ છે. ધર્મ એ વ્યક્તિને નિષ્ક્રિય બનાવી દે છે. મારું સારું થશે, મારું કલ્યાણ થશે, મારા કર્મ જ આવા છે, સારું થયું છે તો કર્મ સારા છે, ખરાબ થયું છે તો કર્મ ખરાબ છે. એટલે અફીણના નશામાં જેમ વ્યક્તિ રહે એમ ધર્મ એ અફીણ છે એવું માર્ક્સે કીધું. જ્યારે દરખીમ એવું નહોતા માનતા. દરખીમે એમ કીધું કે ધર્મ એ પરસ્પરાવલંબન કેળવે છે. આપણે એના સિદ્ધાંતની અંદર જોયું કે જૂથ જીવનની અંદર રહેવા ટેવાયેલો વ્યક્તિ એ અરસપરસ મળે છે, ધાર્મિક અને સામાજિક ક્રિયા કરે છે. ધર્મના પાયાની મુખ્ય વસ્તુ એટલે કે ધાર્મિક શ્રદ્ધા અને ધાર્મિક ક્રિયાઓ, ધાર્મિક વિધિ વિધાનો, દેવી દેવતાઓ વિશેની માન્યતા, આ બધી જ વસ્તુઓ વ્યક્તિને અરસપરસ નજીક લાવે છે. અને આ રીતે અરસપરસ નજીક આવેલો વ્યક્તિ અને સમૂહ એ સામાજિક એકતાના પાયા બને છે. અને આ રીતે સમાજની અંદર સામાજિક એકતાનું બીજ રોપાય છે. ધર્મના સંદર્ભના આટલી વાત કર્યા પછી હવે આપણે શ્રમ વિભાજન અને સામાજિક એકતાના સંદર્ભમાં દરખીમે જે વાત કરી છે આપણે ઝડપથી જોઈએ કે ઐતિહાસિક કાળક્રમમાં સમાજની ઉત્ક્રાંતિ થાય છે અને સામાજિક ઉત્ક્રાંતિની સાથોસાથ શ્રમ વિભાજનનો વિકાસ થતો જોવા મળે છે. શ્રમ વિભાજન અને સામાજિક એકતા આ બે તથ્યો વચ્ચે દરખીમે સહસંબંધ પ્રસ્થાપિત કર્યો છે. એટલે શ્રમ વિભાજન એ વ્યક્તિઓને નજીક લાવે છે. એટલે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને જટિલ શ્રમ વિભાજન, સાદું શ્રમ વિભાજન, આના દ્વારા સામાજિક એકતા કેળવાય છે. અને આ બે તથ્યો વચ્ચે દરખીમે સહસંબંધ પ્રસ્થાપિત કર્યો છે. મિત્રો, આવા બાકીના સિદ્ધાંતો વિશે દરખીમની અનેક વાત થઈ શકે. ફરી ક્યારે જ્યારે મળીશું ત્યારે આપણે દરખીમના બીજા સિદ્ધાંતોની ચર્ચા કરીશું અને વિસ્તૃત ચર્ચા માટે ફરી આપણે એકત્રિત થઈશું. નમસ્કાર. નમસ્કાર.